વાત સુરતની સુરતમાં મનપાના શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી। એસઆઈઆર મુદ્દે સામાન્ય સભામાં ગરમાગરમી થઈ। શિક્ષકોને જબરદસ્તી કામ કરવા માટે દબાણ કરાયાનો આરોપ લાગ્યો છે હાલ, અને વિરોધ પક્ષના સભ્યે ધારાસભ્યો સાથે કાર્યકર્તાઓ સાથે વિરોધ કર્યો છે। શિક્ષકોને શાળામાં નહીં પણ ફિલ્ડમાં રહેવાનું દબાણ કર્યાનો આરોપ લગાવ્યો છે। વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। પહેલા હું જે શિક્ષકોને કયા ધમકી ભર્યા મેસેજ મોકલ્યા છે એ વાત કરું, અને પછી લર્નિંગ લોસની વાત કરીએ। 11 તારીખે એવું કીધું છે કે કોઈ BLOની કચેરી ઉપર કે શાળામાં હશે તો એની તાત્કાલિક અમને જાણ કરો, એટલે કે કચેરીએ કે શાળામાં કોઈએ રહેવાનું નથી। શિક્ષકને એમ કહેવામાં આવે છે કે તમારે ભણાવવાનું નથી। 17 નવેમ્બરના રોજ એમ કીધું છે કે અમે વિઝિટ કરવા આવીશું, જે પણ સ્કૂલમાં હશે, એટલે કે જે પણ શિક્ષક સ્કૂલમાં હશે કે બીજા કામમાં હશે તો એના વિરુદ્ધ એક્શન લેવાશે। આવું ત્યાંથી ઇલેક્શન કમિશનમાંથી 25 નવેમ્બરના રોજ મેસેજ છે કે તમામ BLOએ ફરજિયાત ફિલ્ડમાં રહેવાનું છે, સ્કૂલમાં રહેવાનું નથી। વિપક્ષને કોઈક જગ્યાએ એવું લાગતું હોય કે આ સ્થળની કામગીરી અને મતદાર યાદી સુધારણા થવાથી જો કદાચના અમારા વોટર્સ નીકળી જાય, કાં ડબલ હોય તેના નામ નીકળી જાય, એની ચિંતા એ લોકોને સતાવે છે। બિહારના પરિણામો આપણે જોયા છે, એટલે એ લોકોને લાગે છે કે ગુજરાતમાં પણ આવનાર સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનમાં જો આ સ્થળની પ્રક્રિયા રેગ્યુલર થશે ને એવું કંઈક પણ થશે તો કદાચના અમારી જે સીટ આવવાની હશે તે આવી ન શકે, એવો એ લોકોને ભય છે।